रुद्र અને ગૌરીના લગ્નની તૈયારીઓ શરૂ કરી દે દુર્ગેશ. રુદ્રજી, તમે બધું ઠીક કરી દેશો ને? મારા પર વિશ્વાસ રાખ ગૌરી, હું તારી સાથે કંઈ જ ખોટું નહીં થવા દઉં. હે પાર્વતી માતા, હવે જે પણ થઈ રહ્યું છે એ તમારો નિર્ણય છે એમ સમજીને હું સ્વીકારી રહી છું. હે પાર્વતી માતા, તમારી કૃપા દ્રષ્ટિ સદૈવ રાખજો. કેટલા દિવસ થઈ ગયા માતાને મળી એને. આટલા દિવસમાં કેટલું બધું બદલાઈ ગયું. રુદ્રજી સાથે મારા લગ્ન નક્કી થઈ ગયા. હું ગૌરીના લગ્ન મારા નાના પૌત્ર રુદ્ર સાથે કરાવીશ. પણ એક વાત કહું માતા, આ મોટી હવેલીની ઊંચી દિવાલોમાં શ્વાસ રૂંધાય છે મારો. જે શાંતિ મને મારા નાના ઘરમાં મળતી હતી એ શાંતિ જાણે મારાથી નારાજ થઈ ગઈ છે. એવું લાગે છે જાણે હું બધાથી દૂર થઈ ગઈ હોઉં, તમારાથી પણ. અને 2 દિવસથી મંદિરે પણ નથી ગઈ હું. આઈ એમ સોરી. તમે સોરી કેમ કહી રહ્યા છો? તમે તો મને પડવાથી બચાવી, એના માટે ધન્યવાદ. થેન્ક્સ ટુ યુ ગૌરી. તું કીધા વિના જ મારી વાત સમજી ગઈ. તું જાણે છે, જો હું ના પાડી દેત તો દાદીની તબિયત પર બહુ ખરાબ અસર પડત. એ ક્યારે સહન ન કરી શકત કે એમનો રુદ્ર એમના નિર્ણયની વિરુદ્ધ જાય છે. સો થેન્ક યુ. હું સમજી શકું છું, પણ એક સવાલ મારા મનમાં ખૂંચી રહ્યો છે. કેવો સવાલ? તમે માતાજીને લીધે આ લગ્ન કરવા તૈયાર થઈ ગયા, પણ મને આજે જ ખબર પડી છે કે તમે કોઈ બીજાને પ્રેમ કરો છો. તો પછી મને આ લગ્ન માટે હા પાડવાનું કેમ કીધું? મારા પર ભરોસો કર, હું એવું કંઈ જ નહીં થવા દઉં. કાલે આપણા લગ્ન નહીં થાય. અરે કાલે તો હું તને આ સોનાના પિંજરામાંથી હંમેશા માટે મુક્ત કરી દઈશ. માતાજીએ રુદ્રને પોતાની વાતોની જાળમાં ફસાવી જ લીધો. હવે માતાજી તો પીછેહટ કરશે નહીં.
પણ શું કરું, હું પણ તો એમની જ દીકરી છું. જો માતાજી શેર છે ને, તો હું છું સવા શેર. હું જીવું છું ત્યાં સુધી એમની આ ઈચ્છા તો ક્યારેય પૂરી નહીં થવા દઉં. રણજીત, આજે રુદ્ર અવનેન્દ્રજીને લગ્નની કંકોત્રી આપવા જઈ રહ્યો છે. ત્યાંથી એની અર્થી પાછી આવવી જોઈએ. કેમ કે રુદ્રની બળતી ચિત્તા જ આપણા ભવિષ્યને અજવાળું આપી શકશે. મમ્મી, એવું જ થશે. બોલો રામ નામ સત્ય છે. પ્રણામ મહારાજ. આવનારા નવા જીવન માટે તમને વધામણા. પણ તમને કેવી રીતે ખબર? આવનારા સમયનો અણસાર મને વર્તમાનમાં જ મળી જાય છે. આમ પણ ઈશ્વરે આ લીલા રચી છે. મનુષ્ય પાસે એ લીલાને સ્વીકારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી હોતો. ગોડ નોઝ એમણે મારા નસીબમાં શું લખ્યું છે. એકચ્યુઅલી દાદીએ મને પર્સનલી તમને લગ્ન માટે ઇન્વાઇટ કરવાનું કહ્યું હતું. તમે જરૂર આવજો. અમે બધા રાહ જોઈશું. આજ્ઞા આપો. જે નિર્ણય લઈ ચૂક્યો છે એની સાથે સદૈવ અટલ રહેજે. ભટકી રહેલા મનને શાંત કરજે. એમાં જ બધાનું ભલું છે. માણસના મનમાં રહેલા પ્રશ્નોનો ભાર ઘણીવાર એમને ભટકાવી દે છે, પણ થવાનું તો એ જ છે જે નિશ્ચિત છે. એ જ છે. તમે તો જાણો છો દેવીમાં, મેં ક્યારેય પણ તમારી મરજી પર સવાલ નથી ઉઠાવ્યો અને ન તો ક્યારેય ઉઠાવીશ. હું મારા જીવનની દોરી તમારા હાથમાં આપી ચૂકી છું. પણ તમને એક વિનંતી છે કે મારા સુખ માટે ક્યારેય કોઈના સપના તૂટવા ન દેતા. હું મારા આપનારા કાલની જવાબદારી તમારા હાથમાં સોંપી રહી છું. માં, રક્ષા કરજો. સિંદૂર મારા સેથામાં કઈ રીતે આવી?
હવે જલ્દી ખબર અને વાલો થઈ ગયો. લો આમ થઈ ગયું ને. જો આજે હું બહુ પહોંચી ગયો. મારા પર ગોળી કેમ? તમારા જેવ પણ તમારાથી સરખી રીતે થતું નથી. મારી સામે આવવાની તો છે ને, તું બિલકુલ હિંમત જ ના કરતો. આ મારી હારનો કોણ મનાવી રહ્યું છે? જોર લગાવી દઈશ. લગ્ન તો ક્યારેય નહીં થવા દઉં હું. ક્યારેય નહીં. આ મારો બધો સામાન વિખરાયેલો કેમ છે? કોણ છે? છોડો, છોડ મને. કોણ? તે ચાલાકી કરવાનું તું પેલા રુદ્ર પ્રતાપ ને મારા બધા જ પૈસા પાછા આપી દઈશ. પણ આખા શહેરમાં એના સાથેના લગ્નના પેંડા વેચાઈ રહ્યા છે. શું રહ્યું છે આ? પ્લીઝ મારી વાત સાંભળ. રોકી પ્લીઝ. મારો રીત છે, બહાર કાઢ મને પ્લીઝ. મેં બહુ પ્રયત્ન કર્યો અને હજુ પણ કરી રહી છું. હું તારી આવી દઈશ. સમખાઈને કહી. સમ, હવે જો તારી રોકી પ્લીઝ મારી વાત. પ્લીઝ રોકી, હું સાચું બોલી રહી છું. વાત કરાવ. અરે મારી વાત. રુદ્રનો ફોન. જોયું? ભલે એના હોય પણ મને
રહ્યો છે તો એનો મતલબ સ્ટેટ છે એ મારી સાથે ટ્રસ્ટ મી રોકી રુદ્ર આ બધું શું ચાલી રહ્યું છે મને જે પણ થઈ ના કરતી સૌમ્યા એ બધું માત્ર એક હું મારા વચનનો પાકો છું. લગ્ન તો તારી સાથે જ કરીશ. બસ જલ્દી ત્યાં આવી જા. હવે તો વિશ્વાસ આવ્યો ને પણ જ્યાં મને નહીં મળે તારો જ રહેશે. કયો એ શું કરી રહી છે? મને તો રુદ્ર છે. રુદ્રે? તમને પણ રુદ્રએ બોલાવ્યા છે? આપણને બંનેને સાથે બોલાવવાનો શું મતલબ? હવે આ ગૌરી અહીંયા શું કરી રહી છે? તું તારો આ મનુષ્ય ચહેરો લઈને કેવી રીતે બધે પહોંચી જાય છે? મારા દીકરાની જેમ મને પણ સ્વર્ગમાં પહોંચાડવાનો ઈરાદો છે તારો? ના 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 શેઠાણી, એ તો મને રુદ્રજી મને તો સમજાતું નથી કે રુદ્રને તારામાં શું દેખાય છે. મને તો સ્પષ્ટ રીતે તારી આંખોમાં ચાલાકી દેખાય છે. હું તો કહું છું આંટી કે તમે પણ આનાથી બચીને રહો. બચીને તો હવે આણે મારાથી રહેવું પડશે. હંમેશા માતાજી તારી ઢાલ બનીને ઉભા રહી જાય છે ને. હવે કોઈ નથી અહીં. તું ઊભી રહે. શેઠાણી, આજે તો હું તારો ખેલ ખતમ કરીને જ રહીશ. શેઠાણી ના. રુદ્રજી ઉભા રહો. સાચવીને. તમે ઠીક તો છો? તમને વાગ્યું તો નથી ને? ઠીક છો? હું ઠીક છું. હે ભગવાન, આ મેં શું કરી નાખ્યું? મારા જ હાથે મારા દીકરાને ઈજા પહોંચાડી. રુદ્ર તું ઠીક તો છે ને? મને માફ કરી દે. આ મેં શું કરી નાખ્યું? અરે માં, ઠીક તો છે? ચલ ડોક્ટર પાસે હું જઈએ. ઠીક છું માં, એકદમ ઠીક છું. નાનકડી ઈજા છે, કંઈ જ નથી થયું. બસ. અરે શું દુશ્મની છે તારી મારી સાથે? જ્યાં તું જાય છે કોઈ ને કોઈ દુર્ઘટના થઈ જ જાય છે. હવે બોલ કે મારા દીકરાની ઈજા માટે જવાબદાર તું નથી. ગૌરી જવાબદાર નથી માં. રુદ્ર, આને તો મેં બોલાવી છે. હા, જેથી આપણી મદદ કરી શકે અને હું અમારા લગ્ન થતા અટકાવી શકું. મદદ? જી માં. આ તારી મદદ કરશે? આ આપણે મદદ કરશે? આ છોકરી? રુદ્ર, આના મનમાં તો છળ કપટ સિવાય બીજું કંઈ જ નથી. આ છોકરીએ એના ભલા ભોળા ચહેરાથી માતાજીને ફસાવ્યા ન હોત ને તો આજે માતાજીએ એને તારા ગળે ન બાંધી હોત. માં, રુદ્ર, તમે ખોટું વિચારી રહ્યા છો માં. હું ગૌરી માટે ક્યાં ઈઝી છે આપણી હેલ્પ કરવી, પણ એ મારા કહેવા પર અહીં આવીને. તમે મારી વાત તો સાંભળો માં. શેઠાણી, સાચું તો એ છે કે હું પણ આ લગ્ન નથી કરવા માંગતી.
પોતે જ તમારા બધાથી દૂર જતી રહેવા માંગુ છું. અરે તો ના પાડી દેવી હતી ને. માતાજીની સામે કહી દેવું હતું ને કે તારે આ લગ્ન નથી કરવા. ત્યારે તો આને કંઈ જ કીધું નહીં. અચ્છા, હવેલીમાં પાણીની જેમ વહેતા પૈસા દેખાઈ ગયા હશે ને આને. રુદ્ર, આની વાતોમાં ન આવતો રુદ્ર. આ નાના કરતી મંડપમાં પણ બેસી જશે અને તારી સાથે લગ્ન પણ કરી લેશે. એવું કંઈ જ નહીં કરે માં. મેં જેને કહ્યું હતું દાદી સામે લગ્ન માટે હા પાડવાનું. શું? મને ગૌરી પર પૂરો ભરોસો છે. તમે સમજતા કેમ નથી? આની હેલ્પ વિના આપણો પ્લાન સક્સેસફુલ નહીં થાય. જરા અમને તો સંભળાવ કે તારો એ બ્રિલિયન્ટ પ્લાન શું છે. કહું છું. આ કપડાં, આ ઘરેણાં બંને બે બે જોડી કેમ છે? સ્પષ્ટ રીતે કહી દે રુદ્ર કે પ્લાન શું છે. લગ્નના દિવસે તું અને ગૌરી બંને સેમ કપડાં અને સેમ જ્વેલરી પહેરશો. પણ જ્યારે ફેરા થશે ત્યારે તું મારી સાથે બેસીશ, ગૌરી નહીં. એટલે લગ્ન આપણા બંનેના થશે, ગૌરી અને મારા નહીં. અચાનક મંડપમાં કેવી રીતે બેસી શકું? જો કોઈએ મને જતા જોઈ લીધી તો? લિસન, જ્યારે ગૌરી લગ્ન માટે તૈયાર થઈ રહી હશે ત્યારે માં તમે કોઈ પણ બહાને બધા લોકોને લઈને બહાર જતા રહેજો. અને તું સૌમ્યા, પાછળવાળા ગેટથી અંદર આવીને ગૌરીના રૂમની બારીમાંથી અંદર જતી રહેજે અને ગૌરી બહાર જતી રહેશે. ગૌરી, મેં તારા પરિવાર માટે દિલ્હીમાં રહેવાની અરેન્જમેન્ટ કરી દીધી છે અને કાના માટે ડૉક્ટર સાથે પણ વાત કરી લીધી છે. અને માં, એકવાર ફેરા થઈ જશે એ પછી દાદી લગ્નનો અસ્વીકાર તો નહીં જ કરી શકે ને. હા, થોડા દિવસ માટે નારાજ રહેશે, મારી સાથે વાત નહીં કરે, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે એ ઈચ્છે છે તો મારું સુખ જ ને. હા, પણ રુદ્ર, મને નથી લાગતું કે માતાજી આટલી સરળતાથી હાર માની લે. પણ ચાન્સ લીધા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી ને આંટીજી. માફ કરજો રુદ્રજી, પણ હું માતાજી સામે જૂઠું નહીં બોલી શકું. કેમ? જો પાછળથી માતાજીને આ બધું ખબર પડશે અને એમને કંઈ થઈ જશે તો? ના 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 રુદ્રજી, મારાથી આવું જૂઠું